હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતમાં આવેલી જીમર્સ મેડિકલ કોલેજ કે જે MBBS માટેની છે. આ MBBS માટેની મેડિકલ કોલેજ માટે આપણે જીમર્સ મેડિકલ કોલેજની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવશું. જો તમે ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલ ઉપર નીટને લગતી તમામ ઇન્ફોર્મેશન ફ્રી ઓફ કોસ્ટમાં આપવામાં આવશે તથા આફ્ટર મેડિકલ કોલેજ એડમિશન પ્રોસેસ પછી તમને મળતી સ્કોલરશિપની માહિતી પણ આ જ ચેનલ ઉપરથી તમને મળી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો ગુજરાતમાં આવેલી જીમર્સ મેડિકલ કોલેજ 2026ની વાત કરીએ તો સંપૂર્ણ માર્ગદર્શન આ વિડીયોમાં મળી રહેશે. કટ ઓફ ફી અને મેનેજમેન્ટ કોટા ગવર્મેન્ટ કોટાની તમામ ઇન્ફોર્મેશન આ વિડીયોમાં તમને મળી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌ પહેલાં આપણે જાણી લઈએ જીમર્સ એટલે શું છે. જીમર્સ એટલે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી ગુજરાતમાં 11 મેડિકલ કોલેજનું સંચાલન કરે છે. જીમર્સ છે ટોટલી 11 મેડિકલ કોલેજનું સંચાલન કરે છે. મુખ્ય હકીકત એ છે કે આ સેમી ગવર્મેન્ટ સંસ્થા છે, એટલે કે અર્ધ સરકારી સંસ્થા છે, જેમાં સરકારી અને ખાનગી કોલેજો વચ્ચેનું અંતર ઘટાડે છે. એટલે કે અડધી સરકારી તથા અડધી ખાનગી કોલેજ ગણાય છે. એને જીમર્સ મેડિકલ કોલેજ કહેવાય ટૂંકમાં. આમનો મુખ્ય ઉદ્દેશ્ય 2026ના શૈક્ષણિક એડમિશનને લઈને ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ માર્ગદર્શન પ્રદાન કરે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 11 કોલેજો આવેલી છે. જીમર્સ કોલેજો છે, જેમાંની મુખ્ય મેઇન ગણીએ તો જીમર્સ ગાંધીનગર, હિંમતનગર જીમર્સ, વડનગર જીમર્સ, સોલા અમદાવાદ જીમર્સ મેડિકલ કોલેજ અને આવી અન્ય 7 મેડિકલ જીમર્સ કોલેજ આવેલી છે. એમ કરીને ટોટલ 11 જીમર્સ મેડિકલ કોલેજ ગુજરાતમાં આવેલી છે. જો તમને બેસ્ટ મેડિકલ કોલેજની વાત કરીએ કે જે જીમર્સ છે તેમાં પહેલા નંબર ઉપર ગાંધીનગર, ત્યારબાદ હિંમતનગર અને પછી વડનગર. તો આ 3 બેસ્ટ જીમર્સ મેડિકલ કોલેજ છે. જો તમને ચોઈસ કરવાનો વારો આવે તો તમે સૌપ્રથમ જીમર્સ મેડિકલ કોલેજ પસંદ કરજો, ત્યારબાદ હિંમતનગર અને પછી વડનગર અને સોલા મેડિકલ કોલેજ અમદાવાદને સિલેક્ટ કરજો. તો એડમિશન કોટાની અને તેની ફીની વાત કરીએ તો જીમર્સ મેડિકલ કોલેજમાં સરકારી કોટા એટલે કે ગવર્મેન્ટ GQમાં તમે એડમિશન લ્યો GQમાં તો તમારે 1 વર્ષની ફી અંદાજિત 3,75,000 પર યરની ફી હોય છે. જો તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેશો જીમર્સ મેડિકલ કોલેજમાં તો તમારી એ ફી 12 લાખની અંદાજે નજીક હશે, 12 લાખની પ્લસ હશે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેશો તો. અને જો તમે NRI કોટામાં એડમિશન લેશો તો તમારે ફીસ $25,000 હશે. આ ડોલરમાં રકમ આપેલી છે જો તમે NRI કોટામાં એડમિશન લેશો તો. ઇમ્પોર્ટન્ટની વાત કરીએ તો ફી 2026 મુજબ જોઈએ. 2026માં ફી સ્ટ્રક્ચરમાં થોડો ઘણો સુધારો થઈ શકે છે, કારણ કે દર વર્ષે મેડિકલ કોલેજમાં એડમિશન વખતે તમારી મેડિકલ કોલેજમાં એડમિશનની ફીઝ ઉપર નીચે થતી હોય છે. જો તમે ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવા માંગતા હોય તો તમારે અંદાજિત ફી 3,75,000 મેડિકલ કોલેજના એડમિશન પહેલાં તમારે સેટઅપ કરીને રાખવી પડશે. સરકારી કોટામાં એડમિશન લેવાની મેઇન ઇમ્પોર્ટન્ટ તો એ છે કે સરકારી કોટામાં જો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તમને GQ મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે તો આમાં સૌથી ઓછી ફી હોય છે અને આ સૌથી સ્પર્ધાત્મક પ્રવેશ માર્ગ છે, કારણ કે આમાં કોમ્પિટિશન વધુ હોય છે. ગવર્મેન્ટ કોટામાં એ બી જીમર્સ મેડિકલ કોલેજ માટે આમાં તમારું કટ ઓફ હાઈ જોઈએ છે અને સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે મેરિટ આધારિત વિદ્યાર્થીઓને માટે શ્રેષ્ઠ હોય છે. આમાં ગવર્મેન્ટ કોટામાં તમારે એડમિશન લેવું થોડુંક અઘરું પડી શકે છે અને
મેનેજમેન્ટ કોટાની વાત કરીએ જીમર્સ મેડિકલ કોલેજ માટે, તો મેનેજમેન્ટ કોટાની ફીસ તમારે 12 લાખ પ્લસ હશે, એટલે કે 12 લાખ કરતાં વધુ તમારી ફીસ હોઈ શકે છે. જે વિદ્યાર્થીઓને સરકારી કોટા ફી સહેજ દૂર રહી જાય છે. આમાં તમારો કટ ઓફ ઓછું હોવા જો તમારા ઓછા માર્ક હશે તો બી તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે. અને એનઆરઆઈની વાત કરીએ તો 95% સ્ટુડન્ટો ગવર્મેન્ટ કોટા યા તો મેનેજમેન્ટ કોટામાં એડમિશન મેળવી જ લે છે. આઉટ ઓફ સ્ટેટ માટે એનઆરઆઈ કોટા લાગુ પડે છે. તો એનઆરઆઈ કોટા માટે તેમનું ફી સ્ટ્રક્ચર તો $25,000 છે, જે ઇન્ડિયન રૂપીઝ નથી, એનઆરઆઈ USA ડોલર છે. આ કોટામાં નોન રેસિડેન્સી ઇન્ડિયન ઉમેદવારો માટે અનામત થયેલું છે. આ માટે એનઆરઆઈ દસ્તાવેજો સાબિત કરવા જરૂર પડે છે. જે બી વિદ્યાર્થીઓ આઉટ ઓફ કન્ટ્રીના છે તેમના માટે છે એનઆરઆઈ કોટા. અને આની પાત્રતા અને માપદંડની વાત કરીએ તો જો તમારે જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે મેઇનલી તમે નીટ યુજી આપેલું હોવું જોઈએ અને ગુજરાતમાં ડોમિસાઇલ હોવા જોઈએ સરકારી તથા મેનેજમેન્ટ માટે, અને વય મર્યાદાનું પાલન કરતા હોવા જોઈએ, અને કેટેગરી પ્રમાણપત્ર હોવું જોઈએ. જો તમે SC ST યા OBCમાં આવેલા હોય તો તમારે તે મુજબની કેટેગરી સર્ટિફિકેટ હોવું જરૂરી છે. એડમિશનની પ્રક્રિયા, જો તમે જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો તમારે જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન માટે પહેલાં તો નીટ ક્વોલિફાય કરવું ખૂબ જ જરૂરી છે. નીટ ક્વોલિફાય એટલે કે નીટના ટોટલ માર્કમાં તમારે ઓલ ઇન્ડિયા તરફથી એક ક્વોલિફાઈંગ માર્ક આપે છે. તેના કરતાં વધુ માર્ક હશે તો તમે ક્વોલિફાઈંગ ગણાશો. જો તમારે જીમર્સ મેડિકલ કોલેજ ગુજરાતમાં એડમિશન લેવું હોય તો તમારે ACPC એના દ્વારા તમારે રજિસ્ટર કરીને તમે ચોઇસ ફિલિંગ મેડિકલ કોલેજનું ચોઇસ ફિલિંગ કરીને તમે ત્યારબાદ એડમિશન મેળવી શકો છો. આફ્ટર ચોઇસ ફિલિંગ તમારે મેઇન ડોક્યુમેન્ટ જમા કરવાના હોય છે અને પછી તમને કોલેજ અલોટ થાય છે અને તમને સીટ મળે છે જીમર્સ મેડિકલ કોલેજ MBBS માટે. અને જો તમે આ મુજબની ભૂલો કરશો તો તમને એડમિશન નહીં મળી શકે. જેમાંની સામાન્ય ભૂલો તમે નીચે મુજબ આ મુજબ છે. ઘણા વિદ્યાર્થીઓ નીચે મુજબની ભૂલની તકોને કારણે મોડું રજિસ્ટ્રેશન કરે છે, અપૂર્ણ દસ્તાવેજો આપે છે, ખોટી ચોઇસ ફિલિંગ કરે છે અને કોલેજ કોટાનો નિયમોને અવગણે છે. કોલેજના કોટાના નિયમોને અવગણે છે. આગળનો માર્ગની વાત કરીએ તો તૈયારીમાં ખૂબ જ જરૂરી એવી ACPCની વેબસાઇટમાં સત્તાવાર નોટિફિકેશન જાહેર થાય તેની ચોક્કસ કાળજી રાખવી અને ધ્યાન કેન્દ્રિત રાખવું. ડેડલાઇન ટ્રેક કરો અને તમારા ડોક્યુમેન્ટ અગાઉથી તૈયાર કરો. જો તમે ડોક્યુમેન્ટને લગતી કોઈપણ માહિતી જોતી હોય તો આ ચેનલ ઉપરથી તમને ડોક્યુમેન્ટ ક્યાં જોશે તેનો પણ વિડીયો આપેલો છે, તો તમે તે પણ મેળવી શકો છો. જો તમે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જો તમે ચેનલ ઉપર ના હોય તો અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોઈપણ પ્રકારની મૂંઝવણ અથવા પ્રોબ્લેમ જણાય તો અમારી ટીમ સાથે સંપર્ક કરો. આ અમારી ટીમનો નંબર છે 8780069433. તમને ફ્રી ઓફ કોસ્ટમાં કોઈપણ વગર ચાર્જ તમને બધી જ માહિતી આપવામાં આવશે અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અમારી ચેનલ ઉપર તમને તમામ પ્રકારની માહિતી મળી રહેશે. થેન્ક યુ.